Hi everyone, my name is Bhavsar Shraddha and I am from Surat. So, today I will explain you a poem. Okay, and the title of this poem is Working Ants. So, it is actually poem from Standard 12 textbook. Okay, GCRT textbook, Gujarati Medium's English textbook. So, there is a unit ants, unit 5 ants, and in unit 5 there is a pre-task. Okay, there is pre-task, and in pre-task this poem is given. So without wasting time, let me start this poem. Actually I will explain you this poem in Gujarati. Okay, so working ants. Working ants means મહેનતી કીડીઓ. ઓકે, કીડીઓ જે હોય છે સખત મહેનતી હોય છે, એ ખૂબ જ મહેનત કરે છે, એ આપણે જાણીએ છીએ, રાઈટ. એ લોકોમાં ઘણી બધી ડિસિપ્લિન હોય છે, અને આપણે જોયું હશે કે કેવું ડિસિપ્લિનમાં એ કામ કરે છે. લાઇનમાં ચાલવાનું, પછી કોઈ જાતની વાતો નહીં કરવાની, એકદમ સાયલેન્ટલી એ લોકો પોતાનું વર્ક કરે છે. અને કેટલું હેવી કોઈ પણ વજન હોય તો એને પણ એ કેરી કરીને લઈ જાય છે. તો આ બધું જ આ પોયમમાં આપેલું છે, જે આજે હું તમારી સાથે ડિસ્કસ કરીશ. ઓકે, આઈ વિલ ડિસ્કસ એવરીથિંગ વિથ યુ. સો વર્કિંગ એન્ડ્સ, મહેનતી કીડીઓ. કીડીઓ કેવી હોય છે? એકદમ મહેનતી. ઓકે, ઘણો સખત પરિશ્રમ કરે છે, મહેનત કરે છે. ઓકે, ઇન અ સ્ટ્રેટ લાઇન વી વોક. સો કીડીઓ એક એવી એકદમ સ્ટ્રેટ લાઇનમાં ચાલે છે. ઓકે, અહીં પોએટ શું કહે છે? એમણે કીડીઓ વિશે કહેલું છે આપણને આ પોયમમાં, કે કીડીઓ કેવી હોય છે, કેવી રીતે કામ કરે છે. એક તરફથી એમણે એમનું જીવન બતાવેલું છે. તો શું કહે છે? ઇન અ સ્ટ્રેટ લાઇન વી વોક. અહીંયા કીડીઓ શું કહે છે કે અમે કેવી રીતે કામ કરીએ છીએ? એકદમ સ્ટ્રેટ લાઇનમાં. અગર તમે કીડીઓને જોયેલી હોય તો કીડીઓ એકદમ સ્ટ્રેટ લાઇનમાં જ જાય છે. એ એકદમ સ્ટ્રેટ લાઇનમાં જતી હોય છે. તમે ગમે ત્યારે ઇફ યુ ઓબ્ઝર્વ તો એ એકદમ સ્ટ્રેટ લાઇનમાં જતી હશે. કોઈ પણ કશે પણ જવાનું હોય, કોઈ કામ કરવાનું, તો એકદમ સ્ટ્રેટ લાઇનમાં જાય છે. અ લોટ ઓફ વર્ક વિધાઉટ ટોક. વિધાઉટ યાની ના વગર. તો કીડીઓ શું કરે છે? કોઈ પણ જાતની વાતો કર્યા વગર, ટાઈમ વેસ્ટ કર્યા વગર એ પોતાનું કામ કરે છે. લાઈક આપણને ગ્રુપમાં કામ કરવાનું કીધું હોય તો આપણે વાતો કરીએ, ટાઈમ વેસ્ટ કરીએ, પણ કીડીઓ ઓકે, દે આર નોટ લાઇક અસ. ઓકે, દે આર ડિફરન્ટ. એ શું કરે છે? અ લોટ ઓફ વર્ક વિધાઉટ ટોક. કોઈ પણ વિધાઉટ ટોક, કોઈ પણ જાતની વાતો કર્યા વગર એ બસ પોતાનું કામ કરે છે. ઓકે, ફર્સ્ટ લાઇનમાં જાય છે, કોઈ પણ જાતની વાતો કર્યા વગર એ કામ કરે છે. અંડર લીવ્સ એન્ડ ઓવર રોક્સ હેવી લીવ ટુ કીપ અવર સ્ટોક. ભલે પછી કોઈ પણ જાતના પથ્થર પર ચડવાનું હોય. ઓકે, તમે કીડીઓને ઘણી જગ્યાએ જોઈ હશે, લીફ પર, કોઈ જાતના પત્તા પર, અથવા તો રોક યાની કે પથ્થર. હવે આપણા માટે કોઈ પથ્થર એ તો નાનો કહેવાય, આપણા માટે એ વસ્તુ સામાન્ય છે, પણ કોઈ કીડી માટે જે આટલું નાનું ક્રિએચર છે, ઓકે, એ તો આટલું નાનું જ છે, એના માટે કોઈ વસ્તુને ઉચકીને લઈ જવી, રાઈટ, એ જ પહેલાં તો બહુ ડિફિકલ્ટ છે, ભારે છે. તો એ કીડી જ્યારે કોઈ એને કોઈ વસ્તુ પર ચડવાનું છે, જેમ કે ઝાડ પર ચડીને કોઈ પત્તા ઉપર જાય છે, અથવા તો પછી એ કોઈ પણ પથ્થર પર ચડે છે, તો એ પથ્થર પર ચડવું એના માટે તો ઘણું મુશ્કેલ છે. ઓકે, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક ફોર એન્ટ્સ. આ તો કીડી માટે તો એ ઘણું મુશ્કેલ કામ છે. એ કોઈ પણ આટલું નાનું ક્રિએચર, એમાં પણ એને જે બી મળે, જેમ કે કોઈ જીવજંતુ મરી ગયું હોય, કે કોઈ ખાવાનો પીસ પડ્યો છે, કે શુગર ખાંડનો કોઈ ટુકડો પડ્યો છે, તો આપણે જોયું હશે આવી કોઈ બી જગ્યાએ કીડીઓ ટુગેધર થઈ જાય છે, ભેગી થઈ જાય છે, અને પછી એ ઉચકીને લઈ જાય છે. તો ઉચકીને લઈ જવું, પછી કોઈ કશે પણ કોઈ પણ વસ્તુ પર ચડવું, એ એમના માટે તો મુશ્કેલ જ છે. ઓકે, સો હેવી લીવ ટુ કીપ અવર સ્ટોક. We walk within an almost sacrificial love for one another. Heavy lift to keep our stock. હવે કીડી શું કરે છે? એ હેવી લિફ્ટને કેરી કરીને લઈ જાય છે.
જે બી એમને મળે છે ખાવાનું, જે જીવજંતુ મરેલા હોય કે પછી કોઈ જાતનો ખાવાનો પીસ કે ટુકડો પડે, પીસ મતલબ કે ટુકડો, કોઈ બી ટુકડો પડેલો છે, શુગરનો ટુકડો હોઈ શકે, બ્રેડનો કે કંઈ પણ મીઠી વસ્તુ પડી હોય તો એ આવી જાય છે, આપણે જો ટુગેધર થઈ જાય છે, પછી એ ઉચકીને લઈ જાય છે. ઓકે, અને કીપ અવર સ્ટોક, અને એ શું કરે છે, સ્ટોક મતલબ સંગ્રહ કરવો, એ પોતાના એન્થિલ સુધી વસ્તુઓ લઈ જાય છે કેરી કરીને, મતલબ કે પોતાના દર સુધી, એન્થિલ મતલબ કે એમનું જે કીડીનું દર આવે એ દર સુધી એ વસ્તુઓને લઈ જાય છે. ઓકે, જે ખાવાનું સામાન્ય કેરી કરે, મતલબ જે બી મળે એમને એ પોતાના પીઠ પર ઉચકીને લઈ જાય છે અને એને સ્ટોર કરે છે. અગર ઇફ યુ લિસન દેન કીડીઓ જે હોય છે એ વિન્ટર, શિયાળા માટે ખાવાનું પહેલાંથી સ્ટોર કરીને રાખે છે. ઓકે, લાઈક ઉનાળા જેવી સિઝન હોય, સમર, તો એમાં શું છે કે એ લોકો ઘણી મહેનત કરે છે, જે બી ખાવાનું છે એ બધું ભેગું કરે છે, લઈ જાય છે, પોતાના દરમાં એ સ્ટોર કરે છે. ઓકે, એટલે કે વિન્ટરમાં ઘણી ઠંડી હોય છે, એ લોકો બહાર આવીને કદાચ આટલી મહેનત નહીં કરી શકતા હોય તો એ ખાવાનું એમને વિન્ટરમાં કામ આવી શકે. તો આપણે જોયું હશે કે કીડીને કોઈ પણ ખાવાનું મળે તો એ આપણે જોયું છે કે ખાઈ નથી જતી, પણ એના જગ્યાએ ઘણી બધી કીડીઓ આવી જાય છે અને પછી એ એકસાથે ઉચકીને લઈ જાય છે, રાઈટ. તો એ એમના દર સુધી લઈ જાય છે અને એ શું કરે છે, હેવી લિવ ટુ કીપ અવર સ્ટોક, અને એ સ્ટોર કરે છે. ઓકે, એ જે એમના દર છે એમાં એ લોકો સ્ટોર કરે છે, સંગ્રહ કરે છે અને કલેક્ટ કરીને રાખે છે, ભેગું કરીને. વી વર્ક વિથિન એન ઓલમોસ્ટ સેક્રિફિશિયલ લવ ફોર વન અનધર. એ એકબીજા માટે કામ કરે છે, એ એકબીજા માટે સેક્રિફાઈસ કરે છે. સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું. કીડીઓ જે છે એકબીજાને લવ કરે છે, એકબીજા માટે બલિદાન આપે છે. દે વર્ક ફોર ઈચ અધર. એ લોકોમાં કેવું હોય છે, લાઈક મેં પાઠ વાંચ્યો છે તો એના પરથી થોડું ઘણું હું તમને કહી શકું. અને એમ પણ આપણે ઘણું બધું સાંભળેલું હોય કીડીઓ વિશે, રાઈટ. ભલે આપણે પાઠ ન વાંચ્યો હોય પણ છતાં પણ આપણે એવું ઘણું બધું સાંભળેલું હોય છે કે કીડીઓમાં કેવું હોય છે, એ લોકોએ અલગ અલગ ગ્રુપ બનાવેલા હોય છે કે આ આર્મી કીડી છે, આ જે ગાઈડ, જે રક્ષક કીડી છે, કે પછી આ ક્વીન છે, ઓકે, એમની રાણી, પછી આ બચ્ચાને સાચવવા માટે અલગ કીડી, કાઉ એન્ડ્સ ઇઝ ડિફરન્ટ. ઓકે, પછી કાઉ એન્ડ શું છે તમારે પાઠમાં આવી જશે. સો પછી એવી બધી અલગ અલગ એ લોકોએ સેપરેટ કરેલી હોય છે કે પર્ટિક્યુલર આ ગ્રુપ, આ કીડીનું આ કામ છે, પેલી કીડીનું પેલું કામ છે, આનું આ. તો એવી રીતે એ લોકોને જે પણ કામ મળ્યું હોય એ લોકો કરે છે. ત્યાં ઘણી કીડીઓ છે જેનું કામ છે કે તમારે આ જે પર્ટિક્યુલર નાની કીડીઓ છે એમની રક્ષા કરવાનું, બીજી કીડીનું કામ છે તો એને દરવાજા પર ગાઈડ કરવાનું, પછી એ ત્યાં બીજી કીડી ખાવાનું લેવા જશે, પછી આવશે અને બીજી કીડીઓ સ્ટોર કરશે. એવી રીતે અલગ અલગ કામ એ લોકોએ વેચી દીધેલા હોય છે અને એ કામમાં એ લોકોને જે પણ કામ મળેલું છે એ દિલથી કરે છે. ઓકે, એ લોકો કંઈ આર્ગ્યુમેન્ટ્સ નથી કરતા એકબીજા સાથે કે નો આઈ વિલ નોટ ડૂ ધેટ એન્ડ ઓલ, નહીં. એમને જે પણ કામ મળે છે એ કરે છે. સો દે લવ ઇચ અધર, દે સેક્રિફાઈસ ફોર ઇચ અધર. એકબીજા માટે બલિદાન આપે છે, એકબીજા માટે કામ કરે છે. ધીસ લવ સો સ્ટ્રોંગ દેટ, અને એ લવ ઘણો જ સ્ટ્રોંગ હોય છે. પરમિટ્સ અવર બોડીઝ વિલિંગલી કેરીઝ મેની ટાઈમ્સ ઇટ્સ ફ્રી વેટ ફ્રીલી. પરમિટ્સ એની સ્પ્રીડ અથવા ફિલ કરવું, સ્પ્રીડ ફેલાવવું. તો એ શું ફેલાવે છે, કીડીઓ જે છે એ એકબીજા પ્રત્યે બિકોઝ ઓફ દેટ સ્ટ્રોંગ લવ દે ફીલ ઇચ અધર વિથ એન્કરેજમેન્ટ. એકબીજામાં એમનાથી હિંમત ભરાય છે. ઓકે, જેમનું એ પ્રેમ છે, સેક્રિફાઈસ કરવાની ભાવના છે, એનાથી એ લોકોને હિંમત મળે છે કે કોઈ પણ જાતનું હેવી વજન છે તો એ લોકો કેરી કરી શકે છે. બિકોઝ એ સી permits our body willingly carries many times it weight freely because of love. જે લવ એમને મળે છે, સેક્રિફાઈસ જે એકબીજા માટે કરે છે, એના કારણે એ બધી જે છે કીડી એકબીજાના લવથી, સેક્રિફાઈસ, એ હિંમતથી ભરાય છે. અને એ હિંમતના કારણે, બિકોઝ ઓફ દેટ એન્કરેજમેન્ટ, હિંમતના કારણે એ લોકોને કોઈ પણ જાતનું એકદમ ભારે જે વજન હોય એ ઉચકવામાં એમને હિંમત મળે છે, તો એ ઇઝીલી કેરી કરી શકે છે. As we find a freedom in a devotion, as we build a great life together,
તો આપણે જોઈએ છીએ કે કીડીઓ બધી મળીને રહે છે. ઓકે, એઝ વી બિલ્ડ અ ગ્રેટ લાઈફ ટુગેધર, એકબીજાથી મળીને રહે છે. ઓકે, તે વર્ક ઇન ટીમ, આપણે જોયું છે કે ટીમમાં કામ કરે છે, યુનિટીમાં કામ કરે છે. દે હેવ યુનિટી, દે હેવ ટીમ. સો એ હંમેશા ટીમમાં જ કામ કરે છે અને યુનિટીમાં પાવર છે, રાઈટ? આપણે સાંભળ્યું છે આવું બધું. વી હર્ડ this kind of thing that unity is power. So they work in unity, in team. એ લોકો ટીમમાં કામ કરે છે અને એટલા માટે જે નાનું ક્રિએચર છે એ ઘણું પાવરફુલ બની જાય છે. કેમ? કારણ કે એક નહીં, ઘણી બધી કીડીઓ, ઓકે, દે ટુગેધર એન્ડ વર્ક ઇન ટીમ, જે ટીમમાં કામ કરે છે એના લીધે એ ઘણા દે આર પાવર. ઓકે, દેટ્સ વાય દે આર પાવરફુલ, એટલે સ્ટ્રોંગ બની જાય છે એકદમ. અને એઝ વી ફાઇન્ડ ડિવોશન ઇન અ ફ્રીડમ, અને as we find a freedom in devotion, so એ લોકોને ફ્રીડમ શેમાં દેખાય છે? ડિવોશનમાં. ઓકે, એ લોકોની ફ્રીડમ ડિવોશનમાં દેખાય છે. સ્વતંત્રતા કેવી રીતે દેખાય છે? તો ડિવોશનમાં. ડિવોશન મતલબ કે સમર્પણ, કોઈ વ્યક્તિ પ્રત્યે સમર્પણ કરવાની ભાવના. લાઈક કોઈ વ્યક્તિને એ લોકો એકબીજાને લવ કરે છે, તો એટલા માટે એ લોકો એકબીજા માટે સેક્રિફાઈસ પણ કરે છે, બલિદાન પણ આપે છે, રાઈટ? લાઈક કોઈ પણ આર્ગ્યુમેન્ટ્સ વગર કામ કરવું, પોતાને જે બી પ્રોવાઈડ થઈ ગયું હોય તે કરવું, એકબીજાની હેલ્પ કરવી. ઓલ ધીસ ફિલિંગ્સ આર ફિલિંગ ઓફ ડિવોશન. ઓકે, કોઈ જાતનું ડિવોશન હોય તો જ આ બધી કામ થઈ શકે. ઓકે, તો જ આ બધું કામ થઈ શકે. સો ધીસ ઇઝ સ્મોલ પોયમ બટ વેરી ઇન્ટરેસ્ટિંગ. ઘણી નાની પોયમ છે પણ આપણને ઘણું બધું શીખવા મળે છે, રાઈટ? કે કીડીઓ કેટલી મહેનતી હોય છે, નાનું છે તો પણ યુનિટીના લીધે કેટલા સ્ટ્રોંગ બની જાય છે. કેવી રીતે ડિસિપ્લિનરી છે, એકદમ લાઇનમાં ચાલવું, કોઈ પણ જાતની વાતો કર્યા વગર પોતાનું કામ કરવું, ભલે કોઈ પણ જગ્યાએ હોય તો એ લિફ્ટ કેરી કરીને લઈ જવું, પછી એકબીજાને લવ કરવો, કેર કરવો, ડિવોશન, સમર્પણ એકબીજા માટે. અને એવી રીતે એ ખાવાનું સ્ટોર કરે છે, લઈ જાય છે, રાઈટ? તો આ નાની કીડીઓ એટલા માટે ઘણી બધી પાવરફુલ બની જાય છે. લાઈક એક્ઝામ્પલ, કોઈ જીવડું છે, ઓકે, ઇન્સેક્ટ, તો એને તો કીડી તો એને કેવી રીતે મારી શકે? હે ને, કીડી તો આટલી નાની છે. પણ વેન દે કમ ઇન અ ગ્રુપ, જ્યારે એ લોકો ગ્રુપમાં આવે છે ત્યારે એ લોકો પાવરફુલ બની જાય છે. તો મે બી એ એમને મારવા માટે એબલ હશે, ઓકે, સક્ષમ હશે. સો આવી રીતે આ બધું જે આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એના પરથી આપણને જાણવા મળે છે કે એ લોકો આવી રીતે ટીમ વર્ક કરે છે, ટીમમાં કામ કરે છે. ઓકે, આઈ હોપ you understood everything and this video will be helpful for you. Bye guys.